રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા કહે છે કે લાલા, તારા 360 કોરી જે લેણું છે ને એ ચૂકતે કરી અને તું પાછો ગામ વયો જા તારા. તો કે કેમ? તો કે જો તું કોરી ચૂકતે નહીં કર તો એ ઓલો ઠક્કર શેઠ છે ને કે એ ઠક્કર શેઠ બીજા કોઈને અનાજ આપશે નહીં, અને બીજાને અનાજ નહીં આપે તો કેટલાયના ઘરે સાધુ સેવા રોકાઈ જશે. એટલે બીજી જગ્યાએ સાધુ સેવા રોકાય નહીં, એટલા માટે લાલા કે બાપ તું ઘરે વયો જાય કે. તો લાલા ભગત શું કે છે, પણ મારે ક્યાં જાવું કે મારી પાસે કોરીના પૈસા નથી. રાણીમાને એમ કહે છે. તો રાણીમા શું કહે છે, લાલા બાપ જા, ઠાકર તને વ્યવહારની ચિંતામાંથી મુક્ત કરે છે. મતલબ રાણીમાએ જવાબદારી લીધી કે જા લાલા, તું તારા ઘરે વયો જાય કે જા, ઓલી કોરીની ચિંતા ન કર, એમાંથી તું મુક્ત જ થઈ ગયો ને એમ માની લે કે સિંધાવદર મૂકી દઈશ ત્યાં ઠાકર ભેડો રહેશે. સિંધાવદર ને મૂકી દેજે કે સિંધાવદર ગામની અંદર તું હવે રહેતો નહીં કે જા, ઠાકર તારી સાથે જ છે એવું તું માની લે કે આવી વસ્તુ છે. અને તારી કોરીઓ તો પથ્થર પાસેથી પણ અપાવી દેશે કે ઈ તું ચિંતા ન કર. મતલબ તારી કોરીઓ ચૂકવાય જ ગઈ એમ તું માની લે, બસ તું ખાલી છે ને હવે ઘરે વહી જાય કે. તો કે વાહ બાઈમાં વાહ કે અંતે તમારા ઠાકરે અમને ભીખ માંગતા શીખાડી દીધું કે. મતલબ અમારે આમ હાથ લાંબો કરવો પડ્યો ને તમારી પાસે, અને તમે કોરીઓની વ્યવસ્થા કરો છો કે એમ તમારા ઠાકોરને કઈ નહીં કે વાહ, વેપારીના દીકરાને આજે ભિખારી બનાવ્યો ઠાકોરજીએ. તો કે મારા લાલા ભાઈ, આપણા માટે માગવું ને ઈ કે ગુનો છે કે, પણ પરમારથ માટે માગવું ને ઈ પુણ્ય છે. પરમારથ માટે માગવામાં વાંધો નથી. मरू तोय मांगू नहीं अपने तन के काज, और परमारथ के कारणे मोही न आवे लाज. જો આપણા માટે માગવાનું હોય તો ખરેખર ન માગવું જોઈએ, તો મૈરા બરાબર છે. કોઈ વ્યક્તિ પોતાના માટે માગે છે તો ઈ એના માટે મૃત્યુ બરાબર છે. પણ પરમારથ કે કારણે મોઈ ન આવે લાજ, એટલે જો પરમારથ માટે માગવાનું થાય ને તો માગી લેવું જોઈએ, એમાં લાજ કરવી જોઈએ નહીં. આવો મત સંતોએ આપ્યો છે. તો ભાઈ જેને જે મત ગમે એ અપનાવવો જોઈએ. ખરેખર કોઈ પરમારથ માટે જ કરતા હોય તો એવું કઈ માગવામાં બહુ સંકોચ વાળી વાત નથી, પણ પરમારથનો જ ભાવ હોવો જોઈએ. અત્યારે શું છે, માગવામાં કોઈને લજા નથી, માગી લે છે અને પરમારથ કઈ કરતા નથી, પોતાના ખિસ્સામાં ભરી દે છે. તો આવું નહીં ચાલે, આવું ચાલશે નહીં. પરમારથ માટે હોય તો વાંધો નથી, નહીતર માગવું એ ગુનો જ છે. અને આપણી તો ભાઈ રમેશ બાબાનો એનો મત મળે છે કે માગવાની કોઈ જરૂર જ નથી. તમારામાં સચ્ચાઈ હશે તો अपने आप સાત્વિક લક્ષ્મીઓ ઉડી ઉડીને આવશે. ઉડી ઉડીને આવશે સાત્વિક લક્ષ્મી. રમેશ બાબાના ગુરુ પ્રિયાશરણ બાબા કહેતા એને કે બેટા તું ક્યાંય માગવા ન જાતો, એ કે જે સાત્વિક લક્ષ્મી છે ને કે એને પાંખું હોય છે, એ પાંખેથી ઉડી ઉડીને તારી પાસે આવી જશે કે તું ક્યાંય માગવા ન જાતો. રમેશ બાબાએ ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું. આજે પણ એ ક્યાંય માગવા નથી જતા કે આપવા માટે કોઈને કહેતા નથી, તો એ સાત્વિક લક્ષ્મી ઉડી ઉડીને અહીંયા આવી જાય છે. જેની સેવા લેવાની છે એની સેવા અહીંયા પહોંચી જાય છે. કહેવાનો ભાવ છે આપણો તો ભાઈ ઈ પક્ષ છે, માગવું જ નહીં. ખોટું નહીં બોલું હું તો. આ દોહો ભલે મેં વાંચી લીધો આમાં આવ્યો એટલે, મારું મન આમાં બહુ માનતું નથી કે પરમારથના કારણે હાથ લાંબો કરવો બહુ મોટી વાત છે, મને તો ન ગમે. અને પરમારથના કારણે પણ માગવું જોઈએ નહીં. હા, પણ ઈ વાત એ અલગ છે કે જ્યાં ઘર જેવો નાતો થઈ ગયો હોય ત્યાં વ્યવહાર કરી લે, ઈ અલગ વાત છે પાછી.
ઈ એક અલગ વાત થઈ ગઈ. કારણ કે હનુમાન પ્રસાદ પોદારને એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે પોદારજી તમે કોઈ દી કોઈ પાસે પૈસા માંગો છો? ઈ કે આવડું ગીત આપણે ચાલે છે, કોઈ દી કોઈ પાસે પૈસા માંગ્યા તમે? તો પોદારજી કે હા, જેની હારે મારે ઘર જેવો નાતો થઈ ગયો છે અને જે મને દઈને પ્રસન્ન થાય છે ને કે એની પાસે મેં માંગ્યો છે. હા પણ ઈ ઊંચા નાતાની વાતો છે. જેમાં પુત્ર પિતા પાસેથી પૈસા માંગી લે કે પિતાજી લાવો તો 100 રૂપિયા, મારે બોલપેન લેવી છે, નોટબુક લેવી છે, ના ને પુત્ર કેમ પિતાજી પાસે અધિકારથી પૈસા માંગે છે, એમ નાતો બંધાઈ ગયો હોય ને, અહીંયા આખી એક અલગ વાત થઈ જાય છે. હા આ બધા આધ્યાત્મિક રહસ્ય જાણી લેવા જેવા છે. પાછું વળી ઘણા લોકો ઓલો પકડી લે ને ઓલું મૂકી દે ને ઓલું, આ ત્રણમાંથી જે તમને ગમે એ પકડી શકો છો. હા જો તમારો પરમારથ નો ભાવ હોય તો માગી શકો છો. રમેશ બાબાની જેમ અલિપ્ત રહેવું હોય ને માગવું જ નથી તો ન પણ માગી શકો, અને ઘર જેવો નાતો હોય અહીંયા માગી પણ શકાય. હા તળમાંથી જે ગમે એ. પણ એટલું કહીશો 90% સાધકો માટે બેસ્ટ રસ્તો ઈ જ છે કે પરમારથ માટે માગવું નહીં. કારણ કે મહાભારત એમ કહે છે કે નાઈને કાદવમાં પડ્યા પછી, કાદવમાં પડી પછી પાછી સ્નાન કરું ને એના કરતા કાદવમાં પડવું જ ન જોઈએ. હા એના કરતા કાદવમાં પડવું જ ન જોઈએ. ઉત્તમ રસ્તો ઈ છે. ઉત્તમ રસ્તો તો ઈ જ કીધો કે કાદવમાં પડવું જ નહીં, એમ માગવું જ નહીં. કારણ કે માગીને દાન કરવું ને એમાં કદાચ ક્યાંક સ્વાર્થ આવી જાય ને તો એ કાદવ વાળા ભરાઈ પણ જાય અને દાન પણ વ્યર્થ થઈ જાય છે. હા એટલે મારું એવું માનવું છે કે માગવું જ નહીં. માગવા જેવું દુઃખ જ નથી એ કઈ. આવી વસ્તુ છે. તો રાણીમાં હસ્યા કે ના લાલાજી હસ્યા, હા બેન હા, ઈ કે હવે મારા ભાગ્યમાં માગવાનું જ લખાયેલું હશે ઠાકર પાસે, તો ઠાકર આપશે ઈ કે. તો રાણીમાં આ વાતો કરતા હતા ને ત્યાં તો ઓલો ઠક્કર નો મુનિમાં આવ્યો ગોતતો ગોતતો લાલા બાબુ ને ગોતવા માટે ઠક્કર નો મુનિમાં આવ્યો શોધતા શોધતા અને મુનિમે આવતા આવતા જ કીધું કે અરે લાલા ભગત, તમને તો ગોતી ગોતીને હું થાકી ગયો ઈ કે. તમને તો શોધી શોધીને હું મરી ગયો ને તમે ઈ કે અહીંયા બેઠા છો ઈ કે, અહીંયા હંતાણા છો ઈ કે. કેવા મેં તમને ગોઈતા, તમારા ઘરે ગયો તો, તમારા આશ્રમે ગયો તો, બધી જગ્યાએ ગોત્યા, તમે ક્યાંય મળતા નથી કે અહીંયા તમે ઈ કે બેઠા છો ઈ કે. જો તો કેટલો હું હેરાન થયો ઈ કે. બતાવો હવે અઠવાડિયું પૂરું થઈ ગયું છે ઈ કે, તમે ઠક્કર શેઠની કોરીઓનું શું કર્યું એમ. હા ઠક્કર શેઠની જે ઉઘરાણી હતી એ ઉઘરાણીનું શું કર્યું બોલો ઈ કે. તો રાણીમાં કે અરે મારા વીરા, પેલા બેસ તો ખરા, પાણી પી લે, વિસામો ખાઈ લે, જમી લે, આ લાલો ક્યાં ભાગ્યો જાય છે ઈ કે. હા લાલો તો અહીંયા જ રહેવાનો છે ઈ કે ભાગ્યો જાતો નથી કે. પેલા તું મારા વીરા બેસી જા, થોડીક વાર આરામ કરી લે ઈ કે. તો મુનિમ કહે છે બાઈમાં તમને તો શેઠના સ્વભાવની ખબર છે કે શેઠ કેવા કડક છે ઈ કે. વાયદા ઉપર એક દિવસ જાય ને તો એનો મિજાજ હાથમાંથી વયો જાય છે ઈ કે. અને જો તો ખરા મારે કેટલું હેરાન હેરાન થવું પડ્યું ઈ કે. આટલું હેરાન થઈ અને હવે મને ઈ કે આ લાલા ભગત મળ્યા ઈ કે. ઈ કે હા અમારા મુનિમને છે ને કામ ફટાફટ જો ઈ કે, ઉધારી નો ગમે ઈ કે, એને કોરીઓ ભરપાઈ કરવી જ પડશે ઈ કે. તો રાણીમાં હવે બહુ મસ્ત બોલે છે, હોય બાપ હોય, વેળા વેળાની છાયા છે. વેળા વેળા એટલે સમય સમયની વાત છે બાપલા ઈ કે. આ લાલા ભગત પાસે કોરીઓ નહોતી તો મારી પાસે આવી ગયા ઈ કે. સમય સમયની વાત છે, એમાં કઈ તમારા રૂપિયા ખોટા કરવાની વાત નથી ઈ કે. હા લાલે કોરિયું સંતના મુખમાં વાવ્યું છે ઈ કે. લાલાએ આજે 360 કોરી લીધી ને ખિસ્સામાં નથી નાખી, સંતોના મોઢામાં વાવી છે. એટલે મારો ઠાકર ઈ કે લાજ રાખશે, મારો ઠાકર ઈ કે બધું પૂરું કરશે ઈ કે. શેઠ તમે ચિંતા ના કરો ઈ કે. અને શેઠ શેઠ તો શેઠ ત્યારે કહેવાય, ધનવાનોમાં ધીરજ હોય તો તે દેવતામાં ન ગણાય. મતલબ તમારો ઠક્કર શેઠ શેઠ જ રહેશે ઈ કે, દેવતા નહીં ગણાય. દેવતા તો એને કહેવાય કે જે પારકાના લેણા માફ કરીને સાધુ સેવા માટે પૈસા આપી દે ઈ કે. હા તમારો શેઠ શેઠ જ રહેશે ઈ કે, દેવતા નહીં ગણાય. કારણ કે એને કોરીઓ માટે આટલી ઉતાવળ તો જો ઈ કે. તારા શેઠને કહેજે કે કોરીઓ માટે આટલી ઉતાવળ કરે છે ઈ કે, પણ ક્યારેક બધી કોરીઓ મૂકીને જવું પડશે એનો કોઈ દી વિચાર કર્યો છે એને ઈ કે. હા મતલબ તારો શેઠ કોરી માટે ઉતાવળ કરે છે કે 360 કોરી આની પાસેથી આવી જ આવી જોઈએ,
360 કોરી આવી જ આવી હોય, પણ તારા શેઠને એ તો કે ક્યારેક આ કોરી મૂકીને જવાનું છે, હા ક્યારેક આ કોરીઓ પણ અહીંયા પડી રહેશે, અને આટલી ઉતાવળ શું કરે છે માગવામાં? એ કે મુનિમજીનું મોઢું નાનું થઈ ગયું, કારણ કે એને ખબર હતી કે બધાએ એક દિવસ આ ધન દોલત મૂકીને જવાનું છે. એટલે રાણીમાના શબ્દો એના હૃદયમાં લાગી ગયા, મુનિમજીના હૃદયમાં. હા આવી વાત છે, અને સત્યના શબ્દ તો લાગે જ ને. હા બિલકુલ. સત્ય હંમેશા ઊભું રહે છે, સત્યના શબ્દો હંમેશા લાગે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જે વાતમાં સત્ય છે, જે વાત શાસ્ત્રની છે, જે વાત સંતોના મુખેથી નીકળી છે, એ વાત અવશ્ય સામેના હૃદયમાં ચોટે છે, નિશ્ચિત ચોટે છે, એમાં કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. એક દિવસ સાચી વાત છે, બધું મૂકીને વયું જવું છે, પણ મનુષ્ય કઈ વિચારતો નથી કે મારે કઈક પરલોકનું ભાથું ભરી જવું જોઈએ. હા પરલોકના ભાથાની એને પરવા જ નથી. આ બધું મૂકીને જવાનું છે, તો એ પરલોકનું ભાથું બાંધતો નથી. આ એક બહુ મોટી વાત છે. હા આવી વસ્તુ છે. મનુષ્યએ હંમેશા એક વાત યાદ રાખવાની કે ક્યાંય યાત્રાએ જાય છે, ટ્રેનમાં લાંબી મુસાફરી કરે છે, તોય ભાતું ભેગું લઈ લે છે, તો ઉપરના વાટ ખર્ચી માટે આપણે કાંઈ ભાતું ભેગું કરતા નથી, તો એ બહુ બહુ અજ્ઞાનતાની વાત છે. અને મજાની વાત એ છે કે ભગવત ભજન સિવાય ત્યાં બીજું એકેય ભાતું હાલતું નથી. ત્યાં એક જ ભાતું હાલે છે, પ્રભુનું ભજન. ઈ કર્યું હશે તો ઠીક છે, બાકી કોઈ ભાતું હાલતું નથી. રાણીમાના શબ્દો સાંભળીને મુનિમજી છે એ થોડાક ઢીલા પડી ગયા છે, અને ઢીલા પડી અને પછી કીધું કે હા બેન હાલો તો હવે હું જમી લઉં, કે તમારા ઘરનો પ્રસાદ લઈ લઉં. પછી લાલજી ભગત, મુનિમજી અને એ બધા જમવા બેઠા. ઠાકોરનો પ્રસાદ બધાએ જમ્યો છે. ઠાકોરનો પ્રસાદ જમી અને હાંજે બધા વાંકાનેર તરફ હાલતા થયા. વાંકાનેર તરફ હાલતા થયા અને ઠક્કરની દુકાનમાં આવ્યા, તો ઠક્કર લાલજી ભગતના પગમાં પડી ગયા. લાલજી ભગતના પગમાં પડી ગયા ઠક્કર ભગત. તો કે કેમ? તો કે અરે તમારી કોરીઓ તો ચૂકવાઈ ગઈ છે. કે હમણાં જ એક માણસ આવ્યો હતો, કે એ બધી કોરીઓ ચૂકવીને વયો ગયો છે. તો લાલજી ભગત કે કોણ માણસ? મારે તો એવો કોઈ ઓળખીતો નથી કે જે મને 360 કોરીઓ આપે. કે મારે તો એવું કોઈ ઓળખાણમાં છે નહીં. તો કે એક સરસ મજાનો આવ્યો હતો, યુવાન હતો, સુંદર રૂપાળો ને દેખાવડો હતો, અને એને કીધું કે ભાઈ લાલજી ભગતની કોરીઓ હું દેવા આવ્યો છું. કે તો એ કોરીઓ તમે કે સ્વીકાર કરી લ્યો. કે એમ? તો કે હા. તો આ કે પણ મારે તો એવો કોઈ છે નહીં ઓળખાણ વાળો, હું તો અહીંયા તમારી પાસે માફી માંગવા આવ્યો હતો કે ભાઈ કોરીઓની વ્યવસ્થા નથી થઈ. કે તો કે હોય કાંઈ, હમણાં જ કોરીઓ ચૂકવી ગયા છે. એને સહી પણ દેખાડી, સહી કરીને એને દેખાડી અને રસીદ પણ દેખાડી કે જો આ રસીદ, તમારી કોરીઓ ચૂકતે થઈ ગઈ છે. ત્યારે લાલજી ભગતને એમ થયું કે બધાય લોકોને પરચા પૂર્યા, એમ આજે ભગવાને મારા પણ પરચા પૂર્યા. વાહ ભગવાનને પણ આજે એમ થઈ ગયું કે નહીં, આજે મારા પણ પરચા પૂરાયેલા છે. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે કે લાલજી ભગતની આ રીતે કોરીઓ ભગવાન ચૂકવી ગયા. કરે છે ભગવાન, કામ કરે છે, પણ એ કામ પરોપકાર માટે હોવા જોઈએ. એને સંતોનો મોઢામાં વાયવું હતું એટલે ભગવાન ચૂકવવા આવ્યા. પણ ખિસ્સામાં નાખી દીધી હોય તો ભગવાન ચૂકતે કરવા ના આવે. હા તમે બેંકમાં પૈસા જમા કરો તો ગમે એ જગ્યાએથી એટીએમ દ્વારા ઉપાડી શકો, પણ જમા જ ન કરો તો ઉપાડી શકો નહીં. એમ જેના ભગવાનના ખાતામાં પૈસા જમા નથી થતા, એ ક્યાંયથી પૈસા ઉપાડી શકતા નથી. ભગવાનના ખાતામાં, સાધુ સંતોના ખાતામાં જો કાંઈક સેવામાં વાપરું હશે તો એ તમે ગમે ત્યાંથી ઉપાડી શકશો. એનું પુણ્ય તમને ગમે ત્યાં કામ આવશે. પણ જે લોકો એવું નથી કરતા એને કાંઈ મળતું નથી. આવી વસ્તુ છે. તો લાલજી ભગતની આંખમાં આંસુડા આવી ગયા. એને ખબર પડી ગઈ કે મારા ઠાકર સિવાય આ કોઈએ કાંઈ આ કામ કર્યું નથી. એની આંખમાં આંસુડા આવી જાય છે. અને પછી લાલા ભગતે સિંધાવદર મૂકી દીધું. સિંધાવદર મૂકીને સાયલા ગામ આવી ગયા. સુરેન્દ્રનગરની આસપાસ ક્યાંક છે, વાંકાનેરની આજુબાજુ સાયલા. એ સાયલા ગામમાં રહેવા આવી ગયા. ત્યાં ધૂણી દેખાવીને પછી ત્યાં જ પોતાનું જીવન પૂરું કર્યું. એમ તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.